સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે 11:38 વાગ્યા સવારમાં એક 100 નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો. પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી. તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો. પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી. તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ 351(4) અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ 1982ની કલમ 3A(1)(b) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો. અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબિરભાઈ બશીરભાઈ મંસૂરી છે. ઓ 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે. ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે. તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે. प्राथमिक पूछपरछ में आरोपी जनाव्यो कि मैंने ऐसे ही कॉल कर दिया, कोई विशेष कारण न हो तो. और आरोपी वहाँ रह के गद्दे का काम करता है, गद्दे की सिलाई का काम करता है. और आगे की पूछताछ अभी चालू है. आरोपी उमरा पुलिस स्टेशનમાં છે અને અટક થઈ ગયેલ છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ કસ્ટડીની માટે રિક્વેસ્ટ કરવામાં આવશે. ના અગાઉ કોઈ એની ક્રિમિનલ હિસ્ટ્રી નથી અને આરોપી પોતાની વાઇફ સાથે ત્યાં રહે છે. માનસિક છે તો કોઈ સારવાર કરાવી છે? માનસિક રોગી છે એવો કોઈ હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી. पर उसको प्राइमरी उससे बात करके ऐसा लग रहा है कि थोड़ा ऐसे हिल डुल के बात कर रहा है, इस तरह से बात कर रहा है. तो उसके साथ पूछताछ अभी चल रही है. तो एक बार पूछताछ होगी. अभी उसका मेडिकल करवाने के लिए ले जा रहे हैं. तो जो डॉक्टर ऐसा लगेगा उनको कि मानसिक अस्थिर है तो उस तरह से उनका मेडिकल करा के वो सारे कागज भी कोर्ट के समक्ष रजू किए जाएंगे.